વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય વડી કચેરીમાં પ્રજાના પૈસાનો વેડફાટ જોવા મળ્યો। વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય વડી કચેરીમાં પીવાના પાણીની લાઈન નાખવામાં આવી હતી। તે દરમિયાન પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું, છતાં ડામર પાથરવામાં આવ્યો હતો, જ્યારે એ ડામર 3 થી 4 દિવસમાં ઉખડી ગયો હતો। યોગ્ય ગુણવત્તાનો ન હોવાના કારણે ડામર ઉખડી ગયો હતો અને આજે ફરીથી બીજી વાર ડામર પાથરવામાં આવ્યો હતો। ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા નગરજનોના નામનું પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે। જો વડોદરા મહાનગરપાલિકા મુખ્ય વડી કચેરીમાં જ આ રીતનું કામ થતું હોય તો વડોદરા શહેરની હાલત શું હશે તે જોવા જેવી છે। મહાનગરપાલિકા વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી જ્યાંથી કામો થાય છે, ત્યાં જ કામ ખોટા થતા હોય તો બીજાની તો શું આશા રાખવાની। તમે વિચાર કરો, એક વખત સાંધો પૂરે છે, બીજી વખત સાંધો, અહીંયા સાંધો ચાલે? આ મુખ્ય કચેરી છે, અહીંયા ટોટલ વિસ્તારની અંદર કાર્પેટ જેવું લાગવું જોઈએ, જેથી લોકોને કોઈ પણ બહારનો માણસ બી આવતો એવું લાગે કે આ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી છે। મુખ્ય કચેરીમાં જ મુખ્ય ભ્રષ્ટાચાર દેખાય। 2 વખત કાર્પેટ કરે છે, સાંધા પૂરે છે, તો સાંધા જ પૂરતા નથી આવડતું, એનો મતલબ શું થયું કે આ ભ્રષ્ટાચારના નમૂનો છે। એટલે ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ જ્યારે થતું હોય તો મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં કેમ નહીં આ દેખાઈ રહ્યું છે। એમના પૈસાનો થોડી જતો, મહાનગરપાલિકામાં વડોદરા શહેરના નગરજનોના પૈસા છે।